છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા અને તાલુકા પંચાયત પ્રમુખ રમેશ રાઠવાના બંદૂક સાથેના વાયરલ વિડીયોને લઈ જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે મહત્વનું નિવેદન આપ્યું। છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે વાયરલ વિડીયો અંગે પ્રાથમિક તપાસ શરૂ કરાઈ છે। હથિયાર કાયદેસર છે કે પછી ગેરકાયદેસર તેની પણ તપાસ થશે। આ ઉપરાંત વિડીયોમાં બંદૂકથી ફાયરિંગ થયું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે। તપાસના અહેવાલો પ્રમાણે આગળની કાર્યવાહી નક્કી થશે। ગઈકાલે જ એ વાયરલ થયેલા વિડીયોને અમે જોયો છે અને એના આધારે અમારી પ્રાથમિક તપાસ ચાલી રહી છે કે પ્રાથમિક તપાસમાં સૌથી પહેલાં તો એક વસ્તુ અમે ચકાસી રહ્યા છીએ કે આ હથિયાર કાયદેસર છે કે ગેરકાયદેસર છે અને આ હથિયારથી કોઈ ફાયરિંગ થયું છે કે કેમ। આ બે વસ્તુની અમારી તપાસ ચાલુ છે અને એ તપાસની વસ્તુ ક્લિયર થયા પછી આગળ શું કાર્યવાહી કરવી તે નક્કી થશે।